સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. પ્રકરણ નંબર શ્રીંગાર ગ્રંથ, પ્રકરણ નંબર 29, ચોપાઈ નંબર 28 આપણે આવ્યા છીએ. પ્રકરણ નંબર 29, ચોપાઈ નંબર 28 આવ્યા છે. એ જો દુનિયા ખેલ કબૂતર તિત भी दिए कुलप दिल पर पावे हकीकत कलाम अल्लाह की जो खुले ना ललुंद्री बिगर. એ જો દુનિયા ખેલ કબૂતર કે આ બ્રહ્માંડના જે જીવો છે, જે આદિનારાયણના અંશ છે, જે આદિનારાયણના અંશ છે, જે જીવો છે, એ કે શું કરે એમ કે છે, તિત ભી દિએ કુલફ દિલ પર, પણ એમના પણ દિલને તારો મારી દીધેલા છે એમ કે છે. કહેવાનો મતલબ કે જે જીવ સૃષ્ટિ છે, એ જીવ સૃષ્ટિ કદાપી દિલથી નહીં વિચારે, એ એના અંતસ્કરણથી જ વિચારશે. એ દિલથી કદાપી ન વિચારે, એના દિલ પર તારો છે. બીજી વસ્તુ શું બતાવી રહ્યા છે, જે કુરાન છે એમ કે છે, પાવે હકીકત કલામ અલ્લાહ કી. જે કુરાનના જે બધા રહસ્ય છે, એ જાગૃત બુદ્ધ વગર કેવી રીતે મળી શકે એમને? સો ખુલેના લલુંદ્રી બીગર, સો ખુલેના લલુંદ્રી બીગર, જાગૃત બુદ્ધ વગર કેવી રીતે ખુલી શકે? એટલે એ લોકો ઉપરના માયના લઈ, આમ ખલકે જે છે એ ઉપરના માયના લઈ અને ચાલી રહ્યા છે. મગરબમાં સૂરજ ઉગશે તો પશ્ચિમમાં એ લોકો નમાજ પડવા લાગ્યા. એટલે ઉપરના માયના લીધા છે. કારણ કે એમના દિલ પર તો કુલપ છે, એમના દિલ પર તો પડદો પડી ગયેલો છે. કેવી રીતે? તો અજાજીલને જે લાનત આપી છે એના લીધે. દિલથી વિચારી જ ન શકે. નહીં તો એમને જેવી દુનિયા બનાવી તેવી દુનિયા બનત નહીં. રાજી મહારાજને જેવી દુનિયા બનાવી તેવી બનત નહીં. એટલા માટે એમની પર પડદો પાડી દીધો છે, અજાજીલને લાનત આપીને. કે તારતમ જ્ઞાન વગર આ કુરાનના રહસ્ય ખુલે નહીં, અને ખુલવા પ્રયત્ન કરી રહ્યા છે તો ઉપરના માયના લે છે. સો તો કિયા મેં તુમકો, સો તો દિયા મેં તુમકો, સો खुले ना बिना तुम जो मेरी सुध दो औरों को तीन चले तुम्हारा हुक्म. सो तो दिया मैं तुमको, જો અગર તારું મારી દીધું છે, એની ચાવી આપણને આપી દીધી છે એમ કે છે. જે ખોલી નથી શકતા, કુરાનના જે રહસ્ય છે એ ખુલી નથી શકતા, કે એની પણ ચાવી મેં તમને આપી દીધી એમ કે છે. એટલે સોતો દિયા મેં તુમકો, કે આ સુધ કે આ નીંદ મેં તમને આપી છે, જાગૃત બુદ્ધિ આપણને આપી છે, આ નીંદ મેં તમને આપી છે. સો ખુલેના બિના તુમ, હવે આપણા વગર કોઈ ખોલી ના શકે, એટલા માટે કુરાનને કુંવારી બતાવી છે, કે એને કોઈ લેનાર ન હતું. કુરાનને કુંવારી કેમ કહી છે? આની પાછળનું કારણ આ છે કે તારતમ જ્ઞાન વગર, જાગૃત બુદ્ધ વગર કુરાનના રહસ્ય ખુલી ન શકે. અને આપણે આવ્યા તો એ બુદ્ધિ આવી, એ ચાવી લઈને આવ્યા. રૂહલ્લાહ એ ચાવી લઈને આવ્યા અને આપણને એ ચાવી આપી. હવે ખોલો કે તમે.
જો મેરી સુધ દ્યો औरों को, કે જે આ જ્ઞાન છે એમ કે છે, જાગૃત બુદ્ધિનું જે જ્ઞાન છે એ તમે બીજા બધાને આ બ્રહ્માંડની અંદર પ્રચાર પ્રસાર કરો એમ છે. તો તો શું થાય કે તમારો હુકમ ત્યાં ચાલશે એમ કે છે. તીત ચલે તુમારા હુકમ, તીત ચલે તુમારા હુકમ. પ્રશ્ન એ છે બેન અહીંયા આગળ કે જે આ જ્ઞાન આપતું હોય જાગૃત બુદ્ધિનું, એમનો હુકમ શું છે? હવે હુકમ એટલે તમે જાહેરી અર્થમાં હુકમ ન સમજો સુંદર સાહેબ, કે એમનો જે ભાવ છે, દિલનો ભાવ છે, તે હુકમ છે. દિલની ઈચ્છા, તમારા દિલની ઈચ્છા તો ચાલશે એમ કે છે. પેલો હુકમ તો કદાપી ના ચાલ કરી શકે. હા, જેને નાની અકલની અંદર લીધું હોય એ કરી શકે, પણ જ્યારે દિલથી લીધું હોય એ કદાપી ન કરી શકે. એટલે કે છે તમારું, એને કહેવાનો મતલબ શું કે તમારું કયું બધા માનશે, આ હુકમ છે. તમારા બતાયેલા માર્ગ પર ચાલશે. નહીં તો તમે સંસારની અંદર જુઓ, તમે સંસારમાં જુઓ કે પોતાનો જ દીકરો હોય છે એ કોઈનું કયું માને છે, કોઈનું સાંભળે છે? કોઈનું ના સાંભળે. અને એ બીજાનું સાંભળે છે, જે આધ્યાત્મિક જ્ઞાન આપે છે એમનું સાંભળે છે, બીજા કોઈનું નથી સાંભળતો. આવી દુનિયાની અંદર એ પણ તમારું સાંભળશે, તમારો હુકમ ચાલશે. એ સુકન હકે અવ્વલ કહે अर्श में मोहम्मद को, केतक जाहिर कीजियो बाकी गुजर रख्यो दिलम. કે આ જે સુકન છે કે જે 9000 હરફ જે રસૂલ મોહમ્મદ ને આપ્યા એ સમયે કયા હતા એમ કે એ જો સુકન હકે અવ્વલ કહે अर्श में मोहम्मद को, अर्श में मोहम्मद को 9000 હરફ કે તું 30,000 ગુજ રાખજે. 30,000 જે શરીયતના હતા એ જાહેર કરવાના કયા, તો આ જાહેર કરજે. 30,000 તને યોગ્ય લાગે એને તું આપજે, અને આ 30,000 તારા દિલમાં તું રાખજે. કેતેક જાહેર કીજો, કેતેક જાહેર કીજો બાકી ગુજ રખ્યો દિલમાં, બાકી ગુજ રખ્યો. સરા સુકન કરાય જાહેર ગુજ રખે બકા બાતન, મૂડ્યા રખ્યા દ્વાર મારફત કા વાસ્તે પહેચાન અરસરુહન. તો જે આ 30,000 જે ગુપ્ત રાખવાના કયા હતા એ કયા હતા? તો કે જે મૂડ્યા રખ્યા દ્વાર મારફત કા, જે મારફતનું જે જ્ઞાન હતું એ ગુપ્ત રાખવાનું કહ્યું. જે પરમધામના જે દરવાજા ખુલે એ પરમધામનું જ્ઞાન ગુપ્ત. શરિયત અને તરીકતના, કહેવાનો મતલબ શરિયત અને તરીકત એ મોહમ્મદ સાહેબને કહ્યું કે તું ભાઈ આપજે બધાને. શરિયત ચલાવી, યોગ્ય લાગે અને તરીકતનું પણ જ્ઞાન આપ્યું, પણ હકીકત અને મારફત જે પરમધામનું જ્ઞાન છે એને ગુપ્ત રાખવાની વાત કરી. लेकिन જે મૂળ્યા રાખ્યા દ્વાર મારફત કા વાસ્તે પહેચાન અસૃહન, વાસ્તે પહેચાન અસૃહન. કે જે પરમધામની જે કોઈ રૂહ આવશે, પરમધામની આખિરના વખત, એટલે મોહમ્મદ સાહેબે કહ્યું કે તુમ તો મેરે यार हो, मेरे तुम तो मेरे दोस्त हो, अरे तुम तो मेरे यार हो, मेरे दोस्त हो. और आखिर ना वक्त આવશે.
આશ્રમમાં બધે આ કહ્યું હતું, એમના મિત્રોને આ વાત બતાવી. પટબકા કીને ન ખોલિયા, કોણ ખોલી શકે? આ જ્ઞાન વગર કોણ ખોલી શકે? એક સરસ એનું એક્ઝામ્પલ આપો, સરસ એક્ઝામ્પલ કે પિયરમાંથી ચિઠ્ઠી આવી છે, સાસરીમાં દીકરી પર ચિઠ્ઠી લખી છે, કાગળ આવ્યો. હવે કાગળ લખ્યો છે તો ખરો, હવે સાસરીની અંદર બધા મેમ્બરોએ વાંચ્યો, ઘરના બધા સભ્યોએ વાંચ્યો, પણ કોઈને કશી ખબર પડી નહીં. પેલી દીકરી આવી એટલે તારો આ કાગળ આવ્યો છે. પેલા બધાએ વાંચ્યો, ઘરના બધા મેમ્બરે વાંચ્યો, તો એમને કશી ખબર ના પડી કે ભાઈ હશે કઈ. જ્યારે દીકરી એ કાગળ વાંચે છે તો એની આંખમાંથી આંસુના ટપકા પડી રહ્યા છે. એ રોઈ રહી છે દીકરી. ઘરના બધા મેમ્બર પૂછે ભાઈ શું થયું? ત્યારે બધાને સમજાય છે, એ કહે છે ત્યારે સમજાય છે કે આ વાત છે. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે જેની નિસ્બત છે એને સમજ પડશે. પહેરની વસ્તુ ક્યાંથી આવી છે દીકરી, તો એને ખબર પડશે, બીજા કેમને ખબર પડે? ભલે દીકરી સાથે રહેતા હોય પણ એને શુદ્ધ ન પડે. એમ ભલે ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આપણી સાથે અહીંયા રહેતી હોય પણ એમને આ કાગળની ખબર ન પડે, પરમધામના કાગળની, એ આપણને જ ખબર પડે, કારણ કે આપણા ઘરની વાતો છે. એમ દીકરીના ઘરની વાતો દીકરીને ખબર પડી, એમ આપણા ઘરની વાતો આપણને શુદ્ધ પડે. એટલે કે પટ બકા કીને ન ખોલ્યા, કઈ અવતાર હુએ તીર્થકર, કોઈ ન ખોલી શકે. કેવી રીતે ખોલી શકે? તેઓના હોય તો ખોલી શકે ને. આપણા ઘરની વાતો બીજાને કેવી રીતે સમજ પડે? ઘરનો વ્યક્તિ હોય એને જ ખબર પડે, બીજા કોઈને ખબર ન પડે. એટલે કે જે પટ બકા કીને ન ખોલ્યા, કઈ અવતાર હુએ તીર્થકર, હક ઇલમ બિના ક્यों क्यों ना खुले, कई लाखों हुए पैगंबर, हक इलम बिना क्यों ना, કે તારતમ જ્ઞાનની ચાવી વગર આ ખુલી ન શકે. અને ચાવી આપે કોને? નિષ્પતિને મળે ચાવી, બીજા બધાને ઓછી મળે. તમારા ઘરની ચાવી તમે બીજા બધાને ઓછી આપો, તમે તમારા ઘરના મેમ્બરને આપો. એમ આપણા ઘરની વાતો આપણને પડે સમજ. ગમે એટલા તીર્થકર થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ખોજ કરી કરીને થાકી ગયા. નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી, ન ઇતિ ન ઇતિ, નેતિ નેતિ અગમ અગમ. છે ખરું કઈ, પણ આની ગમ નથી ને. જ્યાં સુધી જાગૃત બુદ્ધિનું જ્ઞાન ન મળે ત્યાં સુધી આ ખુલે નહીં દ્વાર. અર્શબકા પટ ખોલસી, આખિર બખત મોમીન, સાહેબ જમાને કી મહેર સે દિન કરસી બકા રોશન. આખિરના વખત મોમીનો આવશે તો એ ખોલશે અને જાહેર કરશે. ખોલશે એટલું નહીં, એ આ બ્રહ્માંડની અંદર જાહેર કરશે. છઠ્ઠા દિવસની લીલા જુઓ તમે, શા માટે આપી? ઘણા બધા કારણ છે. તો એ જાહેર કરશે આ બ્રહ્માંડની અંદર. દિન કરસી બકા રોશન આવે. દિન કરસી બકા રોશન, જે જુદા જુદા ધર્મ પંથો છે એમને સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. બધા કહે છે ખરા કે સબકા માલિક એક, તો
તો એ સબકા માલિક એક કોણ છે એમની પહેચાન કરાવશે. અને જે જુદા જુદા જે વાડા વાર્યા છે એને સમાપ્ત કરશે. એક નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે કે તમે જેને વળગી રહ્યા હતા એ સાચું નથી, સાચું તો આ છે. એટલે અજ્ઞાનતાનો નાશ કરશે. જે અજ્ઞાનતા છે, અંધકાર છે, અજ્ઞાનતાનો જે અંધકાર છે એનો નાશ કરી અને પ્રકાશ કરશે, સાચું સાચું જ્ઞાન આપશે. દિન કરસી બકારોસન, દિન કરસી બકારોસન, પરમધામ જાહેર કરશે. પારબ્રહ્મ પરમાત્મા તમે કહી રહ્યા છો, પણ કોણ છે, ક્યાં રહે છે એની પૂરી પહેચાન કરાવશે. સાહેબ જમાને કી મહેર સે, સાહેબ આખિર બખત મોમીન, સાહેબ જમાને કી મહેર સે. સાહેબ કોણે કહ્યું? સ્વામી પ્રાણનાથજી. આ બધું જાહેર કરશે. રાહ દિખાઈ તૌહીદ કી, રાહ દિખાઈ હવે શું છે કે સાચો માર્ગ બતાવ્યો. સાચો માર્ગ બતાવ્યો તો સાચો માર્ગ બતાવ્યો તો શું થાય? એટલે કે રાહ બતાઈ તૌહીદ કી, રાહ બતાઈ તૌહીદ કી, મોહમ્મદ ચढ़ ઉતર, સો એ તુમારે વાસ્તે ક્યાં ન દેખો સહુર કર. સ્વામીજીએ આ માર્ગ બતાવ્યો આપણને. એટલે કે જે મોહમ્મદ ચढ़ ઉતર, પરમધામ જવાનો આવવા જવાનો રસ્તો બતાવ્યો. નહીં તો આપણે આવ્યા નહીં એ પહેલા ગમે એટલા તીર્થકર હતા, કઈ અવતાર થઈ ગયા, કઈ પેગંબર થઈ ગયા, કઈ ઓલિયા થઈ ગયા, બધાએ પ્રયત્ન કર્યો પણ કોઈ ન ખોલી શક્યું. અને એ માર્ગ આપણને સહેલાઈથી મળ્યો. આપણને સહેલાઈથી મળ્યો માર્ગ આપણા માટે ખોલી દીધો. હવે જે આજે માર્ગ ખોલ્યો એ કે છે સો એ તુમારે વાસ્તે, આપણા માટે કર્યો. બીજા માટે શા માટે ખોલે? આપણા ઘરનો રસ્તો બીજા કોઈને આપણે બતાવીએ ખરા? એટલે આપણા માટે ખોલ્યો છે. આપણા ઘર ત્યાંથી આપણે આવ્યા છે, આપણા ઘરનો માર્ગ છે, તો આપણને જ ખબર પડે ને, બીજા કોને ખબર પડે? અને આપણા માટે જ ખોલે ને, બીજા કોને આપે? ક્યાં ના દેખો સૌર કરકે, આનો આપણે વિચાર કેમ નથી કરતા? અને વિચાર તો કરો કે આ વાણી આવી છે કોના માટે? જાગૃતભૂત અને નિજભૂત કોના માટે આવી છે? હકીકત અને મારફતનું જ્ઞાન કોના માટે છે? આમ ખલક માટે આવ્યું છે. જો આમ ખલકને આપવાનું હોત તો પહેલા આપી દીધું હોત. જો આમ ખલકને આપવાનું હોત તો અજાજીલને લાનત શા માટે લગાડી હોત? અજાજલની બધી શુદ્ધ પડી જાત કે એમની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે આવ્યા અને શું છે આ બધું, જો એમને જ આપવાનું હોત. પણ કે છે આ મોમીનો માટે છે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે છે. હકીકત અને મારફતનું જ્ઞાન કોના માટે છે? જો પરમધામથી જે આવી છે, અક્ષરધામ પણ પરમધામની અંદર આવ્યું, એટલે ઈશ્વરી સૃષ્ટિ માટે પણ છે આ જ્ઞાન. પણ મારફતનું જ્ઞાન એ ન લઈ શકે. મારફતનું જ્ઞાન તો ફક્ત બ્રહ્મ સૃષ્ટિ માટે છે. તો આ માર્ગ આપણને બતાવ્યો, સ્વામીજીએ આ માર્ગ આપણને બતાવ્યો. સો એ તુમારે વાસ્તે ક્યાં ન દેખો સહુર કર, આનો આપણે વિચાર કેમ નથી કરતા? વિચાર કરીને જુઓ, તમે સમજવા પ્રયત્ન. કહેવાનો મતલબ કે આપણને આ બ્રહ્માંડની અંદર અત્યારે સુંદર સાહેબ
કે આ નીંદ આપણને કેમ મળી છે? આનો વિચાર તો કરો. આપણને આટલી સહેલાઈથી કેમ મળી છે? આટલો વિચાર કરો ને. બીજા કોઈને એને આપણને કેમ મળી છે? આટલો વિચાર કરો તો પણ સમજાશે કે ધનીએ મારી પર કેટલી મહેર કરી છે. નહીં તો આ બ્રહ્માંડની અંદર, આ મૃત્યુલોકની અંદર કેટલી વસ્તી છે જુઓ તમે. અને હું આપણે પ્રણામી ગણ્યા કોઠ્યા છે. અને એની જ આપણને કેમ મળી છે? આનો વિચાર કરો. અને એ મળી છે તો આપણે એનો સદુપયોગ કેમ નથી કરતા? એને વળગતી કેમ નથી રહેતા? और जो पैदा जुल्मत से सो तुम जानत हो सब, ये क्यों छोड़े हवा को जिन्हों असल देखा यही रब. और जो पैदा जुल्मत से, કે જે મોહતત્વથી જે પેદા થયેલા છે, જે મોહતત્વથી પેદા થયેલા છે, મીન્સ આમ ખલક, એ કેવી રીતે છોડે એમ કે છે આ? સો જાનત હો તુમ, સો તુમ જાનત હો સબ, કે એમની ઉત્પત્તિ કોણ, કેવી રીતે થઈ, કોણે કરી, શા માટે થઈ, આ બધી તમને ખબર છે કે? એમનું પગથી માથા સુધીની બધી જ વાત તમને ખબર છે કે? આ બ્રહ્માંડની આપણને રજે રજ ખબર છે. અને છતો પણ જો આપણે આમાંથી બહાર ન નીકળીએ તો એ ખબર છે એનો અર્થ શું? આપણને જે ખબર છે એ શા કામનું? પછી આપણને ખબર છે કે ભાઈ આ બ્રહ્માંડની રજે રજ આપણને ખબર છે, અને આપણે આ બ્રહ્માંડમાંથી જ આપણે બહાર ના નીકળીએ તો એ ખબરનો શું અર્થ? કોઈ અર્થ કરો. એટલે આની પર તો વિચાર કરો. આની પર થોડો વિચાર કરો કે આ જે આમ ખલક છે, જીવ સૃષ્ટિ છે, એની તો તમને રજે રજ ખબર છે. એ ક્યાં છોડે હવા કો? એ કેવી રીતે છોડી શકે? મોહ તત્વને કેવી રીતે છોડી શકે? એ માયાને કેવી રીતે છોડે? કારણ કે માયાથી જ ઉત્પન્ન થયેલા છે. છેલ્લું ચરણ એના કરતા બહુ મહત્વનું છે. જીનો અસલ દેખ્યા એહી રબ, એહી રબ. એહી રબ નો અર્થ શું? રાજી મહારાજ ને એહી રબ એટલે કે જે નિરાકારને જે વળગી રહ્યા છે, નિરાકારને જ વળગી રહ્યા છે, અને એમને જ ખુદા માની અને પૂજન કરી રહ્યા છે. નિરાકારનું પૂજન કરી રહ્યા છે. એટલા માટે શું કે છે? બે ચુન, બે સબી, બે નમૂન અને બે ગુણ કરીને પૂજી રહ્યા છે. શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ નું પૂજન કરી રહ્યા છે. ईलन लनुद्री तुम पे जिन्हें पहले पाई खबर, और न कोई वाहिदत बिना तो इत आवेगे क्यों कर. કે જે આ જે સચ્ચાઈનું જે જ્ઞાન છે, તાતમ જ્ઞાન જેને આપણે કહીએ છીએ, એ કે પહેલામાં પહેલું તમને મળ્યું છે એમ કે છે. જેને પહેલે પાઈ ખબર, કોને ખબર પડી પહેલામાં પહેલી? કે જે નિસ્બતી હશે એને લીધું. આ જે નિસ્બતી હશે એને લીધું. જે જેના પારખું હોય એ લઈ શકે. और न कोई वाहिदत भी, કોણ લઈ શકે? કે જે પરમધામના જે છે વાહિદત, એક દિલી, વાહિદત અને ઈશ્ક ની અંદર જે તરબોળ છે એ લઈ શકે. કે જેમના
અસલ તન રાજી મહારાજના ચરણોની અંદર છે, મૂળ મિલાવાની અંદર છે. તો ઈત આવેગે ક્यों કર, તો એ બીજા કેવી રીતે આવી શકે, બીજા કેવી રીતે લઈ શકે આ જ્ઞાન? બીજા પરમધામ ની અંદર આવી શકે ખરા? પણ લઈ પણ ન શકે. એમને આ જ્ઞાન બતાવશો તો શું કરશે કે આ જ્ઞાનની અંદર એમને રસ નહીં પડે, ઉબાસ્ય આવશે, ચેન નહીં પડે, નીંદ આવશે, કારણ કે નિસ્બત નથી, એમને નિસ્બત નથી. ઉદાહરણ જુઓ તમે, મહાદેવજી બ્રહ્મ જ્ઞાન બતાવી રહ્યા હતા તો શું થયું? પાર્વતીજી સુઈ ગયા અને હુંકારો કોણ ભરી રહ્યું હતું? પોપટ ભરી રહ્યો હતો. એ પોપટ છે કોણ? સુખદેવજી છે. અક્ષરની 5 વાસનાની એક વાસના છે. કોણ બતાવી રહ્યું હતું? અક્ષરની એક વાસના બતાવી રહી હતી અને એક વાસના સાંભળી રહી હતી. એટલે કે જેની નિસ્બત હોય એ જ સમજે, એ જ જાણે. બીજાને આમાં રસ ન પડે, ઉબાસ્યો આવે, નિંદ આવે. महराज हुआ मोहम्मद पर सो कौल अर्थ बका के सो साहिदी के दो एक सुकन बीच मुहक को पसरे. महराज हुआ मोहम्मद पर, દર્શનની રાત્રિ. સબે મહારાજ જે કહીએ છીએ દર્શનની રાત્રિ. અને આની અંદર દર્શનની રાત્રિ અંદર શું થયું કે રસૂલ મોહમ્મદ ત્યાં ગયા. રસૂલ મોહમ્મદ છે કોણ? આપણે રસૂલ મોહમ્મદ કહીએ છીએ ખરા, પણ એ વાસ્તવમાં છે કોણ? એ બીજું કોઈ નથી, રાજી મહારાજ પોતે છે. પુરુષ એક લીલા દો, રાજી મહારાજ પોતે જ છે. રાસ ખેલ કે આય બરાબર શ્યામ, જેને આપણે રસૂલ મોહમ્મદ કહીએ છીએ. રાસમાં કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. અક્ષર બ્રહ્મની આતમ અને રાજી મહારાજનો જોશ હતો. અને એ જે સ્વરૂપ બરારબની અંદર ગયું, આપણે એના માટે અહીંયા લડી રહ્યા છીએ. આપણે એના માટે અહીંયા લડી રહ્યા છીએ. જુઓ, હવે જેમને આ સાચા જ્ઞાનની સમજ પડે તો ઝઘડા થાય ખરા? પણ એમના દિલ પર તો પડદા પડેલા પડદા છે. આમ ખલકના દિલો પર તો કુલપ છે. કેવી રીતે સમજી શકે? लेकिन महराज हुआ मोहम्मद पर તો અક્ષર બ્રહ્મ જે છે, ફરી એકવાર રિપીટ કરી લઈએ. રોજ સવારે 9 લાખ કોસનું અંતર કાપીને ચાંદની ચોકમાં દર્શન કરીને જતા હતા. તો તે સમય બોલાવી લીધા હોત તો? ક્યારે બોલાવે છે? સુંદર સાથ વિચાર કરો. ક્યારે બોલાવે છે? કે જે સમયે રૂહોની ઉપસ્થિતિ રંગમહોલની અંદર ન હતી ત્યારે બોલાવે છે. શામાજી અને રૂહોની ઉપસ્થિતિ નથી ત્યાં, તે સમયે બોલાવે છે. देख तेरी दाहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. तेरी उम्मत કયું? કોણ કહી રહ્યું છે? રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે. કોને કહી રહ્યા છે? અક્ષર બ્રહ્મને બતાવી રહ્યા છે. તેરી ઉમ્મત.
તેરી ઉમત કેમ કહ્યું? એની પાછળનું કારણ શું છે? તો જે અક્ષર બ્રહ્મ છે રંગમહલમાં કદાપી ન જઈ શકે, કદાપી ન જઈ શકે. જ્યાં પ્રેમ છે ત્યાં સત્તા નથી, ને જ્યાં સત્તા છે તો પ્રેમ નથી. તો અક્ષર બ્રહ્મ પોતાની જે સત્તા છે એ મૂકીને આવ્યા. અક્ષર બ્રહ્મ પોતાની જે સત્તા છે એ મૂકીને આવ્યા. નૂર તજલાની તજલથી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતા. જબ્રાઈલ ફરિશ્તો. પાંચસો વર્ષનું અંતર એક પલની અંદર કાપી રહ્યા છે જબ્રાઈલ ફરિશ્તો. 500 વર્ષ અંતર એક પલે. મોહમ્મદની સંગત કરી, મોહમ્મદની સંગત કરી તો 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપે છે, અને બીજી જ પલે કે છે કે નૂર તજલાની તજલીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. અને એ મોહમ્મદની સંગત કોણે કરી? અસરાફીલ ફરિશ્તો. અને અસરાફીલ ફરિશ્તો મોહમ્મદ સાહેબ સાથે રંગમહલની અંદર જાય છે, જબ્રાઈલ નથી જઈ શકતો. હવે રાજ્ય અક્ષર બ્રહ્મ જે છે એ રાજ્ય મહારાજનું બીજું સ્વરૂપ છે, સત્તાનું સ્વરૂપ છે. એમાંથી સત્તા નીકળી જાય, સત્તા નીકળી જાય તો કયું સ્વરૂપ રહ્યું? ચિંતગન સ્વરૂપ રહ્યું, ફક્ત ચિંતગન સ્વરૂપ રહ્યું. એ રાજ્ય મહારાજનું સ્વરૂપ રહ્યું, પણ સત્તા વગરનું સ્વરૂપ છે. તો સત્તા વગરનું સ્વરૂપ છે તો એ ચિંતગન સ્વરૂપ રહ્યું. એટલે રાજ્ય અને અક્ષર બ્રહ્મ પછી કોઈ ફેર નથી. એટલા માટે કહે છે કે તેરી ઉમત કો લાનત લગી. અને જે 90,000 હરફ આપ્યા, જે 90,000 હરફ આપ્યા, એટલે કે જે મહેરાજ હુઆ મોહમ્મદ પર સો કોલ અર્શ બકા કે પરમધામના જે બધા વાયદા હતા એ બધા જ કોલ મીન્સ વાયદા, જે વાયદા હતા એ બધા જ વાયદા કુરાનની અંદર લખેલા છે. એટલે કે છે સો કોલ અર્શ બકા કે सो शाहिदी के दो एक सुकन बीच मोहम्मद को पसरे, मुहक को, सॉरी माफ करजो, मुहक को पसरे. મુહક કો મીન્સ કોના? કે જેના વારસદાર છે, જેના અનુયાયીઓ છે એને મળે. જે કોલ કર્યા હતા એ બધા જ કોલ પૂરા કર્યા. રસૂલ સાહેબે કહ્યું હતું ને ભાઈ કયામત કબ થશે? મિત્રોએ પૂછ્યું ભાઈ કયામત ક્યારે થશે? રસૂલ સાહેબ કે કાલે થશે કયામત. ખુદાનો એક દિવસ બરાબર 1000 સાલ બતાવ્યા છે, અને ખુદાની એક રાત્રિ બરાબર 100 વર્ષ બતાવ્યા છે. એટલે 11મી સદીમાં થશે. એટલે એમણે જે બધા જે કોલ કર્યા હતા એ બધા જ પૂરા કર્યા. અને એ કોની પર? કોની પર, કોના માટે છે? વિચાર કરો. बका सुकन सब महराज के, बका सुकन सब महराज के, जाहिर किए सब में सब अर्श बका मुख बोल ही और सुकन ना गिरो से. કે રસૂલ સાહેબે અહીંયા આવીને બધી પરમધામની બધી વાતો કરી. એટલે બકા સુકન સબ મહેરાજ કે જાહેર કિए सब में. રસૂલ સાહેબે અહીંયા આવીને પરમધામની બધી વાતો કરી એમ કે છે.
હા, પરમધામની શું વાતો કરી કે મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. 1,20,000 પેગંબર થઈ. કોઈએ ખુદા ક્યાં છે, કેવા છે, કોઈએ બતાવ્યું નહીં. એક મોહમ્મદ સાહેબે આવીને કહ્યું, જાહેર કર્યું કે મેને ખુદા કો દેખા હૈ. હું એમનો સંદેશો લઈને આવેલો છું. આખિરના વખતે આવવાના છે. આ જે બધી વાતો હતી, આ બધી વાતો જાહેર કરી. મેને ખુદા કો હું એમનો સંદેશો લઈને આવ્યો છું. એ આવા છે યવાન કિશોર સ્વરૂપ છે ધણીનું. કર્લી હેર છે અને ત્યાં સુધી બતાવી રહ્યા છે મોહમ્મદ સાહેબ, ત્યાં સુધી રસૂલ મોહમ્મદ ત્યાં સુધી બતાવી રહ્યા છે કે એમના વાળની અંદર ઇત્રે હીના પણ નાખી. એ બાજુથી પવન મારી તરફ આવતો હતો તો એ સુગંધી મેની આનો અહેસાસ કર્યો. એમ કે છે ઇત્રે હીના પણ નાખી. કિશોર સ્વરૂપ બતાવેલું છે. રસૂલ મોહમ્મદે આ બતાવ્યું અને દુનિયાની અંદર બતાવ્યું ખરું આ બધું, પણ છતાં એમને કોઈ લીધું નહીં. કોઈએ ન લીધું. તેમ છતાં રસૂલ સાહેબની વાતો બધી જાહેર કરી. રસૂલ સાહેબ કે હું પરમધામથી આવેલો છું, ખુદાનું ઘર ત્યાં છે, એ આવા છે. અમૃત સુરત બતાવી. એટલે આ બધા વચનો જાહેર કર્યા કે છે, પણ કોઈએ ન લીધા. કારણ કે એમના દિલ પર તો કુલફ હતું. આમ ખલકના દિલ પર તો કુલફ હતું. દિલના દરવાજા તો બંધ હતા. પછી એમની વાતો કોણ સાંભળે? सब अर्थ बका मुख बोल ही और सुकन ना गिरो से. કે આજે બધી વાતો છે, બીજું કોણ કરી શકે? એટલે કે છે સબ અર્થ બકા મુખ બોલ ही, જાહેર કિએ સબ મેં. કે એમણે જાહેર તો કર્યું પણ કોઈ ન લીધું, કોઈ એની પર વિચાર્યું નહીં. પણ કેમ વિચારે ને કેમ બોલે? કોઈ કેવી રીતે બોલી શકે? કારણ કે એમની નિસ્બત નથી ત્યાં આગળ. એટલે એમની જો નિસ્બત હોય એ બોલે. તમારા ગુણ જે છે, એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ તમારા ગુણ છે એ કોણ ગાય? કે તમે ગાઓ, તમારી પત્ની ગાય અથવા તમારા છોકરા ગાય. એના બીજા તમારા કોઈ વખાણ કરે ખરું? તમારા ઘરની વાત કોણ કરી શકે? કે ઘરનો મેમ્બર હોય એ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. એટલે કે જે મોમીનો સિવાય આ વાત બીજું કોઈ ન કરી શકે. ઓર શુક્રના ગીરો છે કે એમના સિવાય કોઈ ન કરી શકે આની વાતો. સો ખાસી ગીરો મોહમ્મદ કી તામે એ બાત હોય નિસ્દીન, મુખ છોટે બડે એહી સુકન और बोले न बका बीन. और ખાસી ગીરો મોહમ્મદ કી, પહેલા જે મોહમ્મદ સાહેબની વાત કરી એ રસૂલ મોહમ્મદ હતા. હવે અહીંયા જે વાત કરી રહ્યા છે ઓર ખાસી ગીરો મોહમ્મદ કી, તો સ્વામી પ્રાણનાથજી કે સ્વામી પ્રાણનાથજીએ મોહમ્મદ સાહેબને બતાવ્યા છે આખરી મોહમ્મદ કે જે બ્રહ્મ સૃષ્ટિઓ તામે એ બાત હોય નિસ્દિન. સ્વામીજી આયા તે સમયે જો તમે નિસ્દિન અસ્ફોટ 64 કરી બસ આ જ વાતો કરી રહ્યા હતા. પરમધામની વાતો કરી હતા, પરમધામની ચિતવણી કરી રહ્યા હતા. આના સિવાય બીજું કશું જ નતા કરતા. સ્વામીજી સાથે 5,000 નો સુંદર સાથ હતા, પણ શું વાતો હતી? બસ આ જ વાતો હતી. માયાની કશી વાતો ન હતી. માયાની કશી જ વાતો ન હતી. ધામ અને ધનની લીલાઓ. તામે એ બાત હોય નિસ્દિન, તામે એ બાત હોય નિસ્દિન.
આ વાત હોય. હવે આની સાથે સાથે આપણે પણ સાથે સાથે જુઓ, કહેવાની જરૂર નથી, આપણે ખાલી દિલથી વિચારો કે આપણી નિસ્દિન આ વાતો કરીએ છીએ. જો નિસ્દિન આ વાતો કરતા હોય તો સારું, પણ સત્સંગ પત્યો નથી, માયાની વાતો ચાલુ થઈ નથી, રાહ જોઈને બેઠા હો. પાટા પરથી ગાડી ઉતરી જાય છે, ચડાવવા પ્રયત્ન કરે છે, પણ ચડવી જ નથી હોતી. ઘણી હસી રહ્યા છે. મુખ છોટે બડે એહી સુખ ના, બસ બધાના મુખે આ જ વાતો હોય. છોટે બડે એહી સુખ ના. કે ધામ અને ધની સિવાય કોઈ શબ્દ ન નીકળે એમના મુખમાંથી. मुख छोटे बड़े यही सुकना, और बोले न बका बिन, और बोले न बका बिन. પરમધામ સિવાય બીજી કશી વાતો ન કરે. પોતાના ઘરની જ વાતો કરે. કહેવાનો મતલબ કે પોતાના ઘરની જ વાતો કરે. बका शब्द मुख सबके, सो इलम सब में गया पसर. शब्द फना को न देवे पीठने, पैठने ऐसा किया सख्त रूहो आखिर. કે હવે જો પરમધામની જો આપણે વાતો કરતા હોઈએ નિસ્દિન અષ્ટપહર 64 ઘડી, તો આજે વાતો પરમધામની ધામની વાતો કરતા હોઈએ, ધામની લીલાનો વાતો કરતા હોઈએ, ધનીની વાતો કરતા હોઈએ, તો પછી કે છે માયા અંદર બેસી શકે ખરી? કે આપણા વિચારની અંદર જ પરમધામ હોય, ધામ અને ધનીની લીલાઓ જ હોય, તો પછી આપણને માયાનો વિચાર આવે ખરો? સુંદર સાથ વિચારો. એટલે કે છે બકા શબ્દ મુખ મુખ સબકે, સો ઇલમ સબ મેં ગયા પસર. હવે આની આ જ વાતો આપણે કરતા હોઈએ, તો પછી આની સમજ આપણને પડે કે ન પડે? એટલે એ જે સમજ પડી કે બધાની અંદર આ પસર્યો, અને બધાની અંદર આ પસર્યો, તો શું બન્યું? શું? તો શબ્દ ફનાકો ન દેવે પેઠને. શબ્દ ફનાકો ન દેવે પેઠને. પછી એની અંદર નિસ્દિન આપણે આ જ કાર્ય કરતા હોઈએ, તો માયાનો આપણા મનની અંદર વિચાર આવે ખરો? ફનાનો શબ્દ કોઈ કરતો હોય તો ભાઈ ના કરશો તમે, અથવા બોલે ને એનાથી નીકળી જાય. એક બે વાર કે ભાઈ ના કરશો આની વાતો, ધનીની વાતો કરો. એટલે કે છે આનો માયાનો વિચાર જ ના આવે, એમ કે છે પેસવા જ ન દે. અને આપણે તો એની સાથે સાથે આપણે શું કરી રહ્યા છીએ જુઓ. આની સાથે સાથે આપણે શું કરી રહ્યા છીએ? માયાની માહિતીઓ બધી વેચી રહ્યા છે. આજે આપણે આ કર્યું, આપણે આ કર્યું, આપણે આ કર્યું. એટલે જેને જે કર્યું હશે આપણને શું લેવા દેવા? ટૂંકમાં તમારા જે શાંત સરોવર છે એની અંદર પથ્થર નાખી રહ્યા છે. કહેવાનો મતલબ શું છે? માયાની વાતો એવું નથી કે તમે માયાની વાતો ન કરો, કરો, અહીંયા આવ્યા છો તો કરો, પણ એને વળગો નહીં. આ વળગી રહ્યા છે. એટલે તમારું જે શાંત સરોવર છે, તમારા મનની અંદર ધનીના વિચારો છે, ધામના વિચારો છે, એ વિચારોની અંદર આ વિચાર એક મૂકી દે છે. અને આ જે વિચાર એક મૂકી દે છે એટલે ધામના અને ધનીના વિચારો બંધ કરી અને આ વિચારો પર ચાલુ થઈ જાય છે મગજ દોડવાનું. એને તો જોઈતું હોય અને મળી ગયું. એક સરસ વાત કહું, સરસ વાત કહું. એક એક્ઝામ્પલ છે. અનેક પ્રકારના મિષ્ટાનો છે પડેલા છે,
બધા જ મિષ્ટાન, બાસુદી છે, 56 ભાગનું બધું પડેલું છે, ચલો સમજી લો, મોટા મોટા એ પડેલા છે, મીઠાઈઓ પડેલી છે, અને એક પાત્રની અંદર કાદવ છે. 56 ભોગ છે અને એક પાત્રની અંદર કાદવ છે. હવે ભૂંડ આવ્યું, સાંભળજો સુંદર સાથ, ભૂંડ આવ્યું તો પેલી બધી જ મીઠાઈઓ જોશે, સૂંઘશે, પણ એમાં એકેયમાં એને રુચિ નહીં હોય. અને જે પેલો કાદવ છે એને વળગશે, એમાં વળગશે. આમાંથી આપણે તો આમાં શું લઈ જવાનું છે? વિચારો કે ધનીની વાતો જે હોય એમાં આપણને રસ ન હોય, પણ જો માયાની વાતો જો ચાલુ થઈ જાય તો કામ કરતા હોય પડી મૂકે ને પછી આવે વાતો કરવા. કહેવાનો મતલબ ફક્ત અહીંયા આગળ એક જ છે કે જો નિસ દિન જો ધનીની વાતો આપણે કરતા હોઈએ, કારણ કે કારણ શું છે આની અંદર? મેઇન વસ્તુ શું છે કે જે આપણું અંતસ્કરણ છે એને નમન કરવાનું છે. અને નમન ક્યારે થાય? કે જ્યારે ધનીની વાતો એ અંતસ્કરણની અંદર ચાલુ ને ચાલુ રહેતી હોય તો માયાના વિચારો પેસવા ના દે. હવે જો માયાના વિચારો ન પેસે તો એ મન અવશ્ય નમન થવાનું છે, દિલ તરફ અવશ્ય જવાનું છે. પણ અંદર માયાના વિચારો ઘૂસી ગયા તો પેલા ધનીના વિચારો પડતા મૂકી અને માયા પર ચાલુ દોડતું થઈ જશે મન. એટલે મન જે રીતે શાંત થવા પ્રયત્ન કરી રહ્યું છે, શાંત થવા પ્રયત્ન કરે છે, અને કોઈ આઈને પથ્થર નાખે, કોઈ આઈને અંદર પથ્થર નાખે, એટલે પછી એ પથ્થર નાખીને તો એ ગયો તો ખરો, પણ વાઇબ્રેશન ક્યાં ઉભા થયા? એ શાંત સરોવરની અંદર ઉપર થયા વાઇબ્રેશન. એમ કોક આપણને એક વાત માયાની કે એટલે આની પર આપણે વિચાર કરીએ, એટલે જે ધનીના વિચારો છે, ધામના વિચારો છે, પડતા મૂકી અને આની પર આપણે ચાલ્યા જઈએ. આ વસ્તુ બનેલી છે. નાની નાની વાતો છે, આપણા જીવનની નાની નાની વાતો છે. અને પાછું આ બતાવીએ ને, આવું કહીએ ને તો પાછા કે છે હાર તું મોટો એ થઈ ગયો તો છોડ, તે મંદિરમાં બેસી જાય એવું કે. એટલે કે છે बका शब्द मुख सब के तो इलम सब में गया पसर, तो इलम सब में गया पसर. હવે જો ઇલમ બધાની અંદર પસરી ગયો હોય તો આની જ વાતો હોય નિસ્દિન. તામે એ બાતે હોય નિસ્દિન, તામે એ બાતે હોય નિસ્દિન. मुख छोटे बड़े यही सुकाना और बोले न बका बीन. એના સિવાય કશી વાતો ન કરે. બકા શબ્દ મુખ સબ કે સો ઇલમ સબ મેં ગયા પ્રસર. હવે રાત દિન આ વાતો થતી હોય તો પછી શું થાય? મુખની અંદર આની આ જ વાતો થતી હોય, પરમધામની અને ધનેલી લીલાઓની આ જ વાત થતી હોય. હવે જો આ વાત થતી હોય તો એ માયાના શબ્દો આવે ખરા? મીન્સ માયાના શબ્દો મીન્સ માયાના વિચારો અંદર પેસે ખરા? શબ્દ ફનાકો ન દેવે પેઠને, બહુ મહત્વનું ત્રીજું ચરણ છે. શબ્દ ફનાકો ન દેવે પેઠને. કોણ નથી પેસવા દેતું અંદર? તો જે આપણને જે ઇલમ મળ્યો છે, બકા શબ્દ મુખ સબ કે સો ઇલમ સબ મેં ગયા પ્રસર, એ જે ઇલમ મળ્યો છે આની અંદર આપણે ડૂબી રહ્યા છે. તો આની અંદર ડૂબ્યા હોઈએ તો માયાના શબ્દો આવે જ નહીં, પેસવા જ ન દે. કહેવાનો મતલબ કે આપણે આની અંદર જે રસ પડ્યો છે, આ ઇલમની અંદર રસ પડ્યો છે,
ધામની લીલાઓની અંદર આપણને રસ પડ્યો છે, તો એ રસની અંદર તમે આ એક શબ્દ આવે, માયાની વાત આવે, તમે એમને બાજુ પર રાખો. તરત આપણે એને રાખીએ, મેં એમને એની પર બાજુ પર રાખવામાં નથી સાંભળ્યું, અથવા ત્યાંથી આપણે દૂર થઈ જઈએ. કેમ કે એને હવે એની અંદર એમને રસ નથી, એની અંદર એમને રસ નથી. ધામ અને ધનની લીલાઓની અંદર રસ છે, એટલે એ શબ્દ કે માયાના શબ્દોને પેસવા જ ન દે. અવિવૃત્તિ હોય, મોમિનોની અવિવૃત્તિ હોય, અને આપણે એની સામે શું કરીએ છીએ? માયા છે ઉપની મૂળ થતી, બહુ બળવંતી છે, આ છે ને તે છે. માયા ઉપની મૂળ ધની થકી કેટલી બળવંતી છે. પહેલાનું આપણે રટન કરી રહ્યા છીએ, ત્યાર પછી ધનીએ આપણને મારફતની મારફત આપી, આની પર કદાપી વિચાર નથી કર્યો. મારફતની મારફત જ્યારે આપણને આપી અને આની પર વિચાર કર્યો હોય, તો માયાની તાકાત નથી કે આપણી અંદર બેસી શકે. જે રીતે માયાને વળગી રહ્યા છે આપણે, જે રીતે આપણે માયાને વળગી રહ્યા છે, એ જ રીતે જો ધનીની મારફતની મારફતની અંદર વળગી રહો, જો પછી માયા અંદર આવી શકે તો બતાવો. ગમે એટલી છો ને પાવરફુલ માયા, કારણ કે એના દરવાજા જ આપણે બંધ કરી દીધેલા છે. કહેવાનો મતલબ કે આપણા અંતસ્કરણની અંદર સારા વિચારો જ આપણે એન્ટર થવા દઈએ છીએ, ત્યાં આગળ જ રખેવા રાખ્યો છે. ખોટા વિચારો બંધ કરો, ભાઈ માં નથી સાંભળવા, પેસવા જ નહીં દેવાના. આટલો તો કંટ્રોલ આપણે કરી શકીએ કે ના કરી શકીએ? જુઓ પછી જીવન, આપણું જીવન પછી જુઓ, ધીરે ધીરે માયા તરફથી લગ્ન ઓછી થતી જશે. એ જ વસ્તુ સાંભળજો, એ જ વસ્તુ બની રહી છે. ક્યાં બની રહી છે? આ જ વસ્તુ બની રહી છે. ક્યાં બની રહી છે? તો હવે જે વૃદ્ધ મા બાપ છે એમની સાથે બની રહી છે આ બધી વસ્તુ, કે ભાઈ હવે મને માયા રહી નથી. સાંભળજો, કેમ નથી રહી? કેમ નથી રહી? એની પાછળનું કારણ બતાવો. કે હવે એ બહાર કઈ ફરતા નથી, જવાતું નથી, ચલાતું નથી, એટલે બહાર જવાનું બંધ થઈ ગયું. પહેલામાં પહેલી જો દ્રષ્ટિ પડે તો અંદર આવી શકે, તો એ જવા દ્રષ્ટિ બંધ થઈ ગઈ. બીજી વસ્તુ, એમના જે પરિવાર છે એમની પાસે એમની સાથે બોલવાનો સમય નથી, તો હવે એવા એકલા બેઠા બેઠા કરે શું? એકલા બેઠા બેઠા હવે કે ભાઈ માયા રહી નથી, પણ ક્યાંથી રહી? પહેલેથી જ તમે એ રૂમની અંદર બેસી ગયા હોત તો તમારા જીવનની અંદર, તમારા યંગ જીવનની અંદર પણ, જવાની અંદર પણ માયા ન રહી હોત. સમજાય છે? કારણ કે એ વિચારો જ આપણે નથી આવવા દેતા, એને જોતા જ નથી આપણે. તમારે જોઈતા નથી, તમારે વિચારો જોયા નથી તો આવવાના નથી. આપણે જોયું હોય તો વિચારો આવે, પણ તમે તો ઘરની બહાર જતા નથી. તમારી શરીરની લિમિટેશનને કારણે તમે બહાર જઈ નથી શકતા. ચલાતું નથી, આ નથી થતું, દેખાતું નથી, ચલાતું નથી, સંભળાતું નથી. શું કરો? અને પછી છે એ સમયે કહો ભાઈ માયા મને રહી નથી, તો કોઈ સાંભળે ખરું? સુંદર સાહેબ, થોડો વિચાર કરો. ભાઈ માયા રહી નથી, એની પાછળનું કારણ આ છે, બીજું કોઈ કારણ નથી. કારણ કે એ તરફ તમારી દ્રષ્ટિ નથી જતી. પણ સાચા હૈયે, એમને કહેવાનો મતલબ કે ભાઈ પોરું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. તમારી છેલ્લા સ્ટેજ પર તમે કહો કે મારી પાસે માયા નથી, કારણ કે તમે જઈ નથી શકતા, કહીએ કોઈ તમારી સાથે બોલતું નથી, અને તેમ છતાં વરીને આ મારું સાંભળતો નથી, અહીંયા બરાડા પાડ કરે.
વળી વળીને માયામાં જવા જાય. પણ જો આધ્યાત્મિકની અંદર વર્યા હોય તો, આપણે આધ્યાત્મિક વર્યા હોય તો હા કેટલી સરસ શાંતિ છે. એની એ જ વસ્તુ આપણે કેટલું વિચારીએ કે કેટલી શાંતિ છે, ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું, મારા ધણી સાથે બેસીને વાતો કરીશ, કેટલો આનંદ આવે. અને એ જો માયાના જીવ હોય અને દ્રષ્ટિ ત્યાં માયાની હોય તો મારી સાથે કોઈ બોલતું નથી, મારું કોઈ સાંભળતું નથી, આ બધા વિચારો આવે. અને આધ્યાત્મિકમાં હોય તો બસ મારા ધણી સાથે હું બેસીને બસ વાતો કરું છું, કેટલો આનંદ આવ્યો. અને એ સમયે જો કોક આવે આ શું આવ્યો હશે એવું લાગે, કારણ કે પેસવા ન દે અંદર. એટલે ધામ અને ધામની લીલાઓની અંદર આપણે જો નિસ્તદિન ડૂબ્યા રહીશું તો આ માયાના જે વિચારો છે એ વિચારો આવશે, પેસવા જ ન દે, ગમે જ નહીં આપણને. એટલે શબ્દ ફનાકો ન દેવે પેઠને, શબ્દા ફનાકો ન દેવે પેઠને. ચોકીદાર રાખી દો અહીંયા આગળ કે એક જ વસ્તુ આપણે વિચારો કે સારા ગુણ જે છે, સારી જે વાતો છે એને અંદર પ્રવેશ કરવા દો, અને ખરાબ જે હોય એને બસ બહારથી જ કાઢી મૂકો બહાર, અને પેસવા જ નહીં દેવાના. આટલી બધી આપણને સમજ પડી ગઈ પછી આટલું તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ? આટલી રખવારી તો કરીએ કે ન કરીએ? ભાઈ ખોટા વિચાર એની સમજ પડે તો ભાઈ શું શા માટે આપણે આવવા દઈએ છીએ અંદર? આટલી રખવારી તો આપણે કરીએ કે ના કરી શકીએ? અને સત વિચારો જો આપણે અંદર આવશે, ધામના વિચારો જો આપણી અંદર આવશે તો બસ આનું જ રટન કર્યા કરીશું. પણ આ તનની છેલ્લી અવસ્થાની અંદર નહીં, એ તો મજબૂરીથી આપણે કરી રહ્યા છીએ. તમારે જ્યારે હલનચલન કરી શકતા હો, બધું જ કરવાની શક્તિ હોય, મીન્સ જવાનીની અંદર, અને એ ખોટા વિચાર આવવાના બંધ કરો અને સારા વિચાર આવવા દો, તો આપણે કહ્યું કહેવાય કે ના ભાઈ આ મળતું હતું છતાં મને લીધું, મારી પાસે આ જીવન જીવવા જેવું હતું છતાં પણ હું જીવન નથી જીવી રહ્યો, કારણ કે મને ખબર છે આની અંદર માયા છે. આની પર વિચાર કરો. શબ્દ ફનાકો ન દેવે પેઠને, શબ્દ ફનાકો ન દેવે પેઠને. કોણ કરી શક્યા? ऐसा किया सकत ऐसा किया बखत रूहो आखी. આવો રૂહે પોતાનું જીવન આવું બનાવ્યું. બીજાની વાત તો છોડો, લખે છે એસા કિયા બખત રૂહો આખીર. આ વાતાવરણ ઊભું કર્યું, અને એ વાતાવરણ આપણે આપણી જાતે ઊભું કરવાનું છે. આ જે વાતાવરણ છે આપણે આપણી જાતે ઊભું કરવાનું છે. ન કેમ થાય? વિચાર કરો, અંદર વિચાર કરો. शब्द फना गए रात में, शब्द फना गए रात में, किया बका शब्दो फजर, ऊपर अंधेरी उड़ गई, बोल पाए न बका बिगर. અને આ રીતે જો આપણું જીવન હશે તો શબ્દ ફનાકે ગયે રાત મેં, પછી એની પર આપણે વિચાર નહીં કરીએ, આની પર આપણે વિચાર નહીં કરીએ, માયા પર વિચારીશું નહીં, એ જીવન પર નહીં વિચારીએ, પણ આપણું જીવન છે એ કેવું થશે? ધામ અને ધામની લીલાઓની અંદર તત્પરશે. એટલે ધનીની અંદર સતત આનંદની અંદર રહીશું આપણે. એટલે ફજર જે છે, જે સાચું જ્ઞાન છે, જે સત્ય છે એને ગ્રહણ કરીશું અને અસત્ય છે એને છોડીશું. આપણે આ ચારણી આપણે આપણા અંતસ્કરણની અંદર રાખવી પડે કે ખોટા વિચારો આવ્યા અને અંદર પેસવા ન દો, સારા વિચાર છે તો અંદર આવવા દો.
આ રખેવારી તો આપણે કરવી પડશે. આટલું બધું સમજ્યા તો આ રખેવારી કરવી પડશે. આપણે તો આનું પર કશું વિચારતા નથી. માયાની વાતો આવી એટલે સત્સંગ બધે માયાની વાતો આવી બધા ચાલુ થઈ જાય. ખબર છે કે આ માયાની વાતો છે, છતાં પણ ચાલુ થાય કરી રહ્યા છીએ. એટલે નિસ્દિન ધામ અને ધામની લીલાઓની અંદર વિચારશું તો એ માયા તમારી દૂર થતી રહેશે. કુફર અંધેરી ઉડ ગઈ, બોલ પાયે ન બકા, બોલ પાયે ન બકા વિગર. બસ ધામ અને ધામની લીલાઓ હોય, આની અંદર આપણને આનંદ આવે. અને મુખમાંથી આ શબ્દ નીકળે, બીજું કશું ન નીકળે. એ કહ્યા હતા અવ્વલ, આગળથી શરૂઆતથી જ કહ્યું હતું, એ કહ્યા હતા અવ્વલ રસૂલે ઇત આએ, સો રૂહે રૂહ અલ્લાહ ઇમામ ફજર કરી બનાએ. આગળથી રસૂલ સાહેબ કીધું આખીના વખત આવો સમય થશે, રૂહો આવશે અને બધાને એક નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી. એક ધર્મની અંદર બધા નારી ફિરકા બંધ કરી એક નાચી ફિરકા બધાને પૂજન કરાવશે, ફજર કરશે. પહેલેથી કહ્યું હતું, સો રૂહે રૂહ અલ્લાહ ઇમામ ફજર કરી બનાય, ફજર કરી બનાય. આ વાતાવરણ આખું ચેન્જ કરી દીધું એમ કે છે. આ વાતાવરણ આખું ચેન્જ કરી નાખ્યું. કયું કે અંધકેરી હતી, અંધકાર હતો, એ અંધકાર બધો મિટાવી દીધો કે આ બધું ફોગ છે એમ કે છે. આ બધું નાશ કર્યો. ને એ બધા વિચારસરણી કોણે આપણને ઇલમ દ્વારા મળી. રાત દિવસ આની અંદર પડીશું, અંદર પરવો રહીશું તો આપણને આ સારા વિચારો આવશે અને એ સારા વિચારો આપણું જીવન પણ સુધારશે અને બીજાનું જીવન પણ સુધારશે. એ આપણું જીવન છે. એ ફજર કરવાની છે આપણે કે આપણને જે મળ્યું એ બીજાને વહેંચો. સો રૂહે રૂહ અલ્લાહ ઇમામ, ત્રણે ત્રણ એક જણ નહીં, ત્રણે ત્રણ રૂહે રૂહ અલ્લાહ ઇમામ ફજર કરી બનાય, ફજર કરી બનાય કે સવેરો કરી દીધો. જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા હતી એનો નાશ કરી દીધો. અજ્ઞાનતાનો જે અંધકાર હતો એ અંધકાર નાશ થઈ ગયો અને સૂર્યોદય થયો. જ્ઞાન, સાચો જ્ઞાનનો પ્રકાશ થયો અને એ પ્રકાશ બધે ફેલાઈ ગયા છે. પણ એ પ્રકાશ ફેલાવી રહ્યા છે પણ હજુ તો આપણે ફેલાવી તો રહ્યા છે પણ હજુ તમે વિચારો જોજો શું થઈ રહ્યું છે. અજ્ઞાનતા ક્યારે આવી જાય છે ખબર નથી પડતી. તો હવે એના માટે ચોકીદાર રાખો. આપણું મન એટલું છે એટલું તટસ્થ કરો કે સારા વિચારો હોય એની પર વિચાર કરો, ખોટા વિચારો એને રદ કરો. સાંભળવામાં જીવન બદલવું હોય આ તો આણી આવું કર્યું, એક શબ્દ મૂક્યો એટલે પેલા પણ ગાવા લાગે, પેલા પણ ગાવા લાગે. એટલે ખોટા વિચારોની વાહ વાહ કરી રહ્યા છે અને એમો ને એમો ખેંચાતા જઈએ છીએ. આપણે બધા એમો ને એમો ખેંચાતા જઈએ છીએ. એક આનું સરસ ઉદાહરણ કે એક તલાવ છે, ગંદુ તલાવ છે. ગંદુ તલાવ છે એમાંથી આપણે કચરો સાફ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ, સાફ કરી. પણ જેટલો કચરો થોડો સાફ કર્યો આજે થોડો અને ત્યાં સુધી કોઈ બીજો નાખી ગયો તો એ તલાવ ક્યારે સાફ? પણ એ તલાવ આપણે સાફ કરતા હોઈએ છીએ, સાફ કર્યું અને કોઈને એ કચરો નાખવા ના દઈએ હવે ત્યાં આગળ, તો એક સમય એવો આવશે એ તલાવ સાફ થશે કે નહીં થાય? પણ આપણે તો થોડું સાફ કર્યું તલાવ અને કચરો કોક નાખી ગયું એટલે હતા એવા ને એવા. એમ સત્સંગ ચાલુ છે, થોડું થોડું આપણે સાફ કરી રહ્યા છીએ અને સાફ આપણે કર્યું અને પછી કોઈ માયાનો અંદર નાખ્યો કચરો, કેમનું સાફ થશે? મન પરાણે પરાણે નમન થવા પ્રયત્ન કરી રહ્યું છે અને એને પાછું પ્રોત્સાહન કરી રહ્યા છે. વિચાર નાની વાતો છે, વિચારવાની પર. અવ્વલ કહ્યા ઇલમ લાવસી,
आया तिनसे ज्यादा बेशक तो निकेलिया मोमिनो पाई अर्थ मार्फत हक આખીરના વખત કહેલું. આ બધી વાત, આ બધું પ્રયોજન શરૂઆતથી થઈ ગયેલું. એટલે અવલ કહ્યા ઇલમ લાવસી કે હું આ બધું મોકલીશ પણ તમે એને માનશો નહીં. આપણે શું કહ્યું, એવું તો હોતું છે, એવું તો બનતું છે કે તમે મોકલો ને તમે આવો ને તમે કોને અમે ના સાંભળ્યું. જુઓ અત્યારે અત્યારે જુઓ આપણે સાંભળીએ છીએ ધણીનું, તો કે છે ધણી ક્યાં આવ્યા છે? તો ધણી વાણીની અંદર બિરાજમાન છે, ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે. આપણે આપણા દિલનો અવાજ સાંભળીએ છીએ. વિચારો સુંદર સાથ, આપણે દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ કે દિમાગ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ? સુંદર સાથ, થોડો વિચાર કરો. ધણીનું સાંભળીએ છીએ ખરા આપણે બિલકુલ? કેવી રીતે, કયા માર્ગ પર ચાલીએ છીએ? ધણી આપણને એની પણ શું બેસક થઈ ગયા છે આપણે, એમાં કોઈ સંશય નથી. પાતાળથી પરમધામ સુધીમાં કોઈ સંશય નથી. આ બધું માયા છે, ફોક છે, આ બધી જ સમજ પડી ગઈ, કોઈ સંશય નથી આમાં. છતાં પણ આપણે અંતસ્કરણને મૂકીએ છીએ ખરા? દિલ કે છે એ પ્રમાણે ચાલીએ છીએ ખરા? એ પણ શું પડી ગઈ કે મેરા અર્થ દિલ મોમિન કરીને ધણી આપણા દિલમાં બિરાજમાન છે. છતાં પણ એ અવગણના કરીએ છીએ કે નથી? દિલમાંથી વિચારો આવે છે ક્યાંથી? સુંદર સાથ, થોડોક તો વિચાર કરવાની પર. સો નીકે કર लिख्या मोमिनो पाई अर्थ मार्फत आए तिनसे ज्यादा बेशक કે જે ઇલમ આવ્યો એ ઇલમની અંદર જો આપણે બેશક થઈ ગયા હઈએ, બેશક થઈ ગયા, આમાં કોઈ સંશય નથી. હવે જો કોઈ સંશય ન હોય અને આની અંદર ડૂબ્યા હોય તો ધણીની મારફત મળે કે ન મળે આપણને? સો નીકે લિયા મોમિનો, આપણે જો લીધું હોય આ તો ધણીની મારફત મળે, પણ આપણે લીધું ન હોય તો ન મળે. અને પછી આપણે કહીએ કે ભાઈ તમારી પર તો બહુ મહેર છે. સૂર્યોદય થાય એટલે સૂર્યોદય એવું, એટલે સૂર્યોદય થાય એટલે એવું હોય કે ભાઈ આ બેનના ઘર પર થોડો વધારે પ્રકાશ કરજે ને આ બેનના ઘરે થોડો ઓછો પ્રકાશ કરશે, એવું હશે? એટલે ધણીની મહેર તો બધા મોમિનો પર એક સરખી જ છે, પણ આપણે કેટલું બારીક કોંચીએ છીએ એ આપણા હાથની વાત છે. આપણે કોંચવું જ ના હોય અને પછી જે કોંચતો હોય એને કહે કે ભાઈ તને સરસ આવડી ગયું છે, પણ તું ભાઈ કરને. કોઈ જન્મ્યો ત્યારે બધું શીખીને આવે તો? આ સંસારની વાતો છે, સાંભળો. આપણે જન્મ્યા હતા બધું શીખીને આવ્યા હતા ખરા? કશી શુદ્ધ નથી. બધું શીખે છે ને, તો આ કેમ નહીં? વિચાર્યો, આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. અવ્વલ કહ્યા ઇલમ લાવસી आया तिनसे ज्यादा बेशक सो निके लिख्या मोमिनो पाई अर्थ मार्फत हक, पाई अर्थ मार्फत हक. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. રાજ્ય મહારાજની જે મારફત છે આપણને કેવી રીતે મળે, આની પર સુંદર સાથ આપણે બધા વિચાર કરજો.